વિસ્તારોમાં જોરદાર વરસાદ છે। ભારે વરસાદ થતા કોઝવે પાણીમાં ગરકાવ। લોઠણા ગામની ભાડવા ગામ જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા છે। લોકો જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યા છે। તો જસદણમાં વરસાદી માહોલ જામ્યો છે। ઉપલેટામાં પણ ભારે વરસાદ છે। સંવાદદાતા મોહિત ભટ્ટ અમારી સાથે જોડાઈ ગયા છે, સમગ્ર જાણકારી આપી રહ્યા છે। મોહિત, સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ હવે આ મહેર ક્યાંક કહેર પણ સાબિત થઈ છે। એક તરફ અત્યારે જન્માષ્ટમીનો લોકમેળો કે જે આખો પાણીથી ધોવાઈ ગયો છે ને, એ વચ્ચે રોડ રસ્તા પર પાણી, લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। અત્યારે સ્પષ્ટપણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ છે તે જોવા મળ્યો છે। જો આજની વાત કરવામાં આવે તો હવામાન વિભાગે જે પ્રકારે આગાહી કરી છે તેમાં ગીર સોમનાથ અને પોરબંદર આ બંને જિલ્લાને બાદ કરતા સૌરાષ્ટ્ર કચ્છમાં અત્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ત્યાં પણ વરસાદી માહોલ છે તે જોવા મળે છે। હાલમાં તહેવારોનો સમય છે તે ચાલી રહ્યો છે ને, એટલા માટે જ જે સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી પર્વનું ખૂબ જ વધારે મહત્વ હોય છે ને, એટલા માટે જ લોકો 5 દિવસ સુધી પોતાના ધંધા રોજગાર છે તે બંધ રાખતા હોય છે અને તેની વચ્ચે વરસાદ છે તે ભારે પડવાને કારણે લોકોએ ઘરે બેસવાનો વારો આવ્યો છે ને ઘરની બહાર નીકળવું મુશ્કેલ છે તે બની રહ્યું છે। બીજી તરફ સૌરાષ્ટ્રના જો જામનગર, રાજકોટ, મોરબી સહિતના જે વિસ્તારો છે ત્યાં જન્માષ્ટમી પર્વ પર લોકમેળાના આયોજન થતા હોય છે, પરંતુ ક્યાંક વરસાદે મેળાની મજા બગાડી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં જે રીતે 11 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને તેને કારણે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાયા અને એટલા માટે જ જે મેળાના પ્લોટ ધારકો છે તેમના દ્વારા હવે વહીવટી તંત્રને આ મેળો છે તે રદ કરવાની માંગ છે તે કરી છે, કારણ કે છેલ્લા 3 દિવસથી એક પણ વ્યક્તિ છે તે મેળાની અંદર આવ્યો નથી અને હવે 30 તારીખ સુધી હવામાન વિભાગે જે રીતે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે ને, એટલા માટે જ હવે આ મેળો રદ કરી અને તેમને જે રોકાણ કર્યું છે, તેમને પ્લોટની ખરીદી કરી છે, તેના પૈસા રિફંડ આપવામાં આવે તેની માંગ છે તે કરવામાં આવી છે। જે રીતે સૌરાષ્ટ્રભરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ને, આગામી 35 થી 40 કલાક સુધી ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે, તેને જોતા વહીવટી તંત્ર છે તે સ્ટેન્ડ ઉપર છે। અત્યારે જે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના જિલ્લા કલેક્ટર છે તેમના દ્વારા સ્થાનિક સ્તરે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પરિસ્થિતિનો તાક છે તે મેળવ્યો છે અને તમામ વહીવટી વિભાગ છે તેમને સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ છે તે આપી દેવામાં આવ્યા છે। જો રાજકોટ શહેર અને જિલ્લાની વાત કરવામાં આવે તો ફાયર બ્રિગેડની ટીમો છે તેને સ્ટેન્ડ ટુ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે અને આ ઉપરાંત 108ની ટીમ છે તેને પણ એલર્ટ રાખવામાં આવ્યું છે, કારણ કે કોઈ વ્યક્તિ ડૂબી જવાની અથવા તો તણાઈ જવાની સ્થિતિ આવે। આ ઉપરાંત સગર્ભા મહિલાઓ ખાસ કરીને તેમને જો તાત્કાલિક તેમની જે ડિલિવરી કરવાની નોબત આવે તો તેને પહોંચી વળવા માટેની તમામ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। અત્યારે જન્માષ્ટમીનું પર્વ છે ને, એટલા માટે સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોમાં શાળા કોલેજમાં રજાનો માહોલ છે, પરંતુ બિલકુલ મોહિત, એટલે કે અત્યારે સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાની જોવા મળી રહી છે। ખાસ તો લોકમેળા પર ભારે અસર પહોંચી છે અને રાજકોટ સહિતના જે આજુબાજુના વિસ્તારો છે ત્યાં પણ અત્યારે પરિસ્થિતિ ખૂબ વિકટ છે।